हेलो गाइस हेलो गाइस लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે દેવીઝ વ્લોગમાં. અને આજે હું તમને હવેલી વિશે બતાવીશ. ઠાકોરજીની હવેલી અમે જવાના છીએ. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે ઠાકોરજીની હવેલી. અંદર અમુક ફોટા નથી પાડવા દેતા એટલે મેં થોડું કન્ટેન્ટ ઉતારેલું છે. ને આ જૂની ઠાકોરજીની હવેલી છે, ધરમનગર પાસે આવેલી છે. તેવા માટે આવેલા છીએ. જો મસ્ત બનાવેલો છે પર્વત. જો બધા પરિક્રમા કરે છે. ભક્ત ચાંદલો કરે છે. ડેનિસાબેન નામ છે, મારી ફ્રેન્ડ છે. આ જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં. આ જો કૃષ્ણ ભગવાનની લીલામાંથી એક દ્રશ્ય છે. શું છે એ તો નથી ખબર, પણ છે બહુ મસ્ત. તમે જ કોમેન્ટમાં બતાવજો મને શું દ્રશ્ય છે, શું તે આ કહેવા માંગે. આ ચિત્રમાં તો ખબર પડે છે થોડી થોડી કે શ્રીનાથજીની બધા લોકો સેવા. વલ્લભાચાર્ય અને શ્રી કૃષ્ણજી છે. આમાં મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણજી એના ખોળામાં છે, જોઈ શકો છો તમે. અને અહીંયા બી મહાપ્રભુજી છે. અને આમ જુઓ તમે, આ પહેલાંની પેઇન્ટિંગ, પ્રાચીન પેઇન્ટિંગ. આ જુઓ બધી પેઇન્ટિંગ્સ વગેરે તમે જોઈ શકો છો. અદ્ભુત કલા હવેલીની. આ ગૌશાળા છે, હજુ થોડુંક ડેવલપમેન્ટ થાય છે ગૌશાળા. જય ગૌ માતા. દેવી, તને ખબર છે આ છે ને ખીજડાનું ઝાડ છે, અને અહીંયા છે ને મહાપ્રભુજીએ પહેલી વાર બેઠક કરી હતી, અને અહીંયા એમણે ભગવત પારાયણ વાંચેલી. આમ જો બાની બધી ચૂડી તમે જોઈ શકો છો. બા લોકો અને બીજા લેડીઝ બી પહેરી શકે છે. આમ જો બધું કલેક્શન. આ મંદિરે તો હું ક્યારેય નથી આવી. આ પહેલી વાર મેં આ મંદિર જોયું. હવેલીએ તો આવતી રહેતી હોય. આમ જુઓ મસ્ત મંદિર છે આ નવું. આવા જેવું છે. આ ધરમનગર પાસે, તાપી પાસે આ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાંથી આ તાપી તરફ જવાનો રસ્તો છે. આ તમે જોઈ શકો છો, હવેલીની બહારથી મસ્ત વ્યૂ દેખાય છે. વાહ, અહીંયા જરૂરથી દર્શન કરવા માટે. આ જુઓ પથ્થરમાંથી કેવું નાનું એવું શિવલિંગ બનેલું છે. જો કીડિયારું પણ પૂરેલું છે. વાહ વાહ, હર હર મહાદેવ. તો ગાઈસ, તમે જોઈ શકો છો, આ જૂનો મહોલ્લો છે. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. મળી ગયા છે. આ તમે સ્વામિનારાયણનું મંદિર જોઈ શકો છો. આ ધરમનગર પાસે મોટી જગ્યામાં બનેલું છે, અને બહુ જ મસ્ત મંદિર છે. આ જો અમારા ચટાકા પટાકા વાળા બેન. વાહ વાહ, આમ જો એક્સપ્રેશન જોઈ શકો છો. ત્રણ પાનનો વડ છે. આ તમે કહેવાય છે ને સુરતની કર્ણની ભૂમિ છે એમ. તો આ જો ત્રણ પાનના વડે આપણે આવેલા છીએ. બજરંગબલી, જય બજરંગબલી. ને ગૌશાળા જો કેવડી મોટી. જય ગૌ માતા. વાહ વાહ વાહ. જય ગૌ માતા. આ ચારધામ મંદિર ત્રણ પાનનો વડ છે. અહીંયા અંદર તો શૂટિંગ ઉતારવા નથી દેતા, પણ તમે અહીંયા આવી શકો છો ત્રણ પાનના વડે. આ બહુ જ મસ્ત મંદિર છે.